નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને લઈને રવિવારે સવારે વલસાડ જિલ્લાના હવામાનમાં પણ પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને એને પરિણામે ઠંડી પણ વર્તાઈ હતી. વલસાડ જિલ્લા સહિત રાજ્યના 20 જિલ્લાઓમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જેને લઈને આજે વલસાડમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. શનિવારની સરખામણીમાં રવિવારે પણ વલસાડ શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને 19 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સ્થાનિક લોકો પણ ઠંડીનો ચમકારો વધતા ઠૂઠવાઈ ગયા હતા. વલસાડમાં વહેલી સવારથી ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે ઠંડી સાથે કુદરતી સૌંદર્યની પણ સ્થાનિકોએ મજા માણી હતી. આ ધુમ્મસને લઈને વલસાડ શહેરના મુખ્ય માર્ગો, સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ઉપર વાહનોની વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી, જેને પરિણામે હાઈવે ઓથોરિટી દ્વારા પણ વાહન ચાલકોને વાહનની ગતિ ધીમે રાખવાનું અને લાઇટો ચાલુ રાખીને ડ્રાઈવ કરવાની સૂચનાઓ આપવી પડી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.